દહેગામ પશુપાલકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે। ગાંધીનગર ખાતે સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ઉત્તમ ડેરીના ચેરમેન અને દહેગામના પશુપાલક આગેવાનો વચ્ચે વિવિધ પડતર પ્રશ્નો અંગે માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। મંત્રીની મધ્યસ્થી અને હકારાત્મક અભિગમ બાદ પશુપાલકોની વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં આવતા પશુપાલકોએ આંદોલન સમેટવાની જાહેરાત કરી છે। પશુપાલકોએ આ નિર્ણય લીધો છે ત્યારે સહકાર મંત્રી તથા ડેરી મેનેજમેન્ટનો આભાર માન્યો છે। આ સમાધાનથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને દૂધ પુરવઠાની વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ રાખવા બનશે। અમારા સંકલન સમિતિની મીટિંગમાં ચર્ચા થયા મુજબ અમે સંકલન સમિતિમાંથી પટેલ જતીન નરેશભાઈ, પ્રદ્યુમનસિંહ લાલભાઈ, મનહરભાઈ, યોગેશભાઈ, ભાનુસિંહ, મહેન્દ્રભાઈ એ બધા હતા અને અમને રજૂઆત કરવામાં આવી અને અમારા સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે કે જે તે એમના રૂબરૂમાં મોહનબેન બોલાવેલ અને જે ચર્ચા કરી અને જે અમારા પ્રશ્નો હતા એના લેખિતમાં એમને બી જવાબદારીએ કીધું કે બોયદરી અને મધ્યસ્થી તરીકે જીતુભાઈએ કીધું કે આમાં કોઈ પણ તકલીફ પડે તો હું તમારી જોડે અડધી રાતે બેઠો છું એવું અમને ભાજપના સંગઠને કીધું અને સહકાર મંત્રી સાહેબે કીધું એટલે અમે આટલાથી આંદોલનનું પૂર્ણ જાહેર કરીએ છીએ અને અમારી માંગણીઓ સ્વીકારેલ છે। મારું નામ પ્રદ્યુમન મહેન્દ્રભાઈ પટેલ, પશુપાલક દહેગામ તાલુકો ખાનપુર ગામ। બરાબર, આજ રોજ તારીખ 23/3/26ના દિવસે દહેગામ પશુપાલન સંકલન સમિતિના સભ્ય ની મુલાકાત હતી મુખ્ય સહકાર મંત્રી સાથે। તો જે પશુપાલનને દહેગામ તાલુકાનો જે પશુપાલનને લગતો જે મુદ્દો હતો દૂધનો એના માટે ચર્ચાઓ થઈ। તો દહેગામ તાલુકાનું ભાજપ સંગઠન ધારાસભ્યશ્રી પૂર્વ ધારાસભ્યશ્રી એપીએમસીના ચેરમેન શ્રી તાલુકા પ્રમુખ ભાજપના તાલુકા પ્રમુખ કેતનભાઈ, ત્યાં જિલ્લા પ્રમુખ અનિલભાઈ, મહામંત્રી કિરીટસિંહ બધાની રૂબરૂમાં જીતુભાઈ વાઘાણી સાહેબના ત્યાં મિટિંગ થઈ। ત્યાં મોહનભાઈ ભરવાડને રૂબરૂ બોલાવવામાં આવ્યા અને પશુપાલકોના પ્રશ્નો વિશે પશુપાલકોએ જે પ્રશ્નો મૂક્યા એમના સાથે મોહનભાઈ બધા પ્રશ્નોમાં સંમત થઈ અને બધા પ્રશ્નોને મંજૂરી આપીને એમાં સાહેબશ્રીએ જાતે વાઘાણી સાહેબશ્રીએ મધ્યસ્થી કરીને પશુપાલકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંયધરી આપી અને એના કારણે આ આંદોલન અમે અહીંયા અમારી પશુપાલન સંકલન સમિતિ પૂર્ણ જાહેર કરીએ છીએ।